આખું ગામ જેને રોજ ભિખારી કહીને લાત મારતું, એ જ માણસના મૃત્યુ પછી જ્યારે પોલીસે એની સુટકેસ ખોલી ત્યારે અંદર એવું નીકળ્યું કે આખું ગામ પોતાના ગાલ ઉપર તમાચા મારવા લાગ્યું. આખરે આ ભિખારી કોણ હતો? ચાલો જાણીએ આજની વાર્તામાં. અમરેલી જિલ્લાનું એક નાનકડું ગામ. ગામના લોકો સુખી અને સંપન્ન, પણ આ ગામના પાદરે આવેલા એક બસ સ્ટેન્ડના ખૂણામાં એક એવી કરુણ કહાની શ્વાસ લઈ રહી હતી જેના તરફ કોઈનું ધ્યાન નહોતું. ત્યાં એક અજાણ્યા વૃદ્ધ દાદા રોજ બેસતા. ઉંમર હશે માન 70-75 વર્ષ. માથાના વાળ વિખેરાયેલા, દાઢી વધેલી અને શરીર ઉપર એક એવો ફાટેલો જભો જેના ઉપર ઘણા બધા થીગડા મારેલા હતા. ગામના લોકો એમને કોઈ નામથી નહોતા ઓળખતા. બધા એમને ભિખારી કાકા કહીને જ બોલાવતા અને ધૂતકારતા. આ કાકા ક્યારેય કોઈ પાસે હાથ લંબાવીને ભીખ નહોતા માંગતા. કોઈ કચવાતા મને એકાદો સૂકો રોટલો આપી જાય તો ખાઈ લેતા, નહીતર પાણી પીને ભૂખા પેટે બસ સ્ટેન્ડના બાકડે સૂઈ રહેતા. કાકાની પાસે એક જૂની સુટકેસ હતી. એ સુટકેસ કાકા પોતાનાથી ક્યારેય દૂર નહોતા કરતા, જાણે એમાં એમનો આખો સંસાર વસતો હોય. એક દિવસ સવારની વાત છે. ગામના મોટા વેપારી મગનભાઈ બસ સ્ટેન્ડ પાસે પોતાની કરિયાણાની દુકાન ખોલી રહ્યા હતા. કાકા આખી રાતની ઠંડીથી બચવા અને થોડી ઊંઘ મેળવવા દુકાનના ઓટલે સંકોચાઈને બેઠા હતા. મગનભાઈએ જોયું એટલે તરત જ ગુસ્સામાં લાલચોળ થઈ ગયા. હાથમાં સાવરણી લઈ અને કાકા તરફ દોડ્યા. એલા ભિખારી, રોજ સવાર સવારમાં અપશુકન કરાવવા ક્યાંથી આવી જાય છે? ચાલ ઊભો થા અહીંથી, મારી દુકાનનો ઓટલો ગંદો કરી નાખ્યો. એમ કહીને મગનભાઈએ કાકાને જોરથી ધક્કો માર્યો. કાકા બિચારા ભૂખા ધૂળમાં પછડાયા. એમના ઘૂંટણ સોલાઈ ગયા અને લોહી નીકળવા લાગ્યું. પણ કાકા એક શબ્દ પણ ન બોલ્યા. ધીમેથી ધૂળ ખંખેરીને ઊભા થયા. પોતાની સુટકેસ સાતી સરસી ચાપી અને મગનભાઈ સામે જોઈ અને માફી માંગતા હોય એમ બે હાથ જોડ્યા. બપોરનો સમય થયો. ગામની નિશાળેથી બાળકો છૂટ્યા. બાળકો હસતા રમતા બસ સ્ટેન્ડ પાસેથી પસાર થતા હતા. નાના બાળકોને મજાક સૂજી. એક છોકરાએ રસ્તા ઉપરથી મોટો પથ્થર ઉપાડ્યો અને કાકાને માર્યો. પથ્થર સીધો કાકાના કપાળ ઉપર વાગ્યો. કપાળમાંથી લોહીની ધાર ફૂટી અને એમની આંખો સુધી પહોંચી ગઈ. બાળકો તાળીઓ પાડીને હસવા લાગ્યા કે ભિખારીને વાગ્યું, ભિખારીને વાગ્યું. કોઈ સામાન્ય માણસ હોય તો છોકરાઓને ગાળો આપે કે મારવા દોડે, પણ આ કાકા એ તો પોતાની ફાટેલી થેલીમાંથી થોડાક બોર કાઢીને બાળકો તરફ લંબાવતા હસીને બોલ્યા, લ્યો દીકરાઓ, ખાવા છે, આવો મારી પાસે. બાળકો ડરના માર્યા ત્યાંથી ભાગી ગયા. કાકા નિરાશ થઈને પાછા બેસી ગયા. કાકા કપાળ ઉપરથી વહેતું લોહી પોતાના જભાથી લૂછતા હતા. ત્યાં ઉભેલો એક જુવાન આ બધું જોતો હતો. એને કાકાની ખૂબ દયા આવી. એણે પાસે જઈને પૂછ્યું કે કાકા, આખું ગામ તમને આટલા હેરાન કરે છે, બાળકો પથ્થર મારે છે, લોકો ધક્કા મારે છે, તો પણ તમે કોઈને સામો જવાબ કેમ નથી આપતા? તમને ક્યારેય ગુસ્સો નથી આવતો? કાકાની આંખોમાં એક વિચિત્ર ચમક આવી ગઈ. એમણે એક ઊંડો નિસાસો નાખ્યો. પોતાના ચહેરા ઉપર એક મીઠું સ્મિત લાવીને ધીમા અવાજે બોલ્યા કે દીકરા, મારે કોઈના ઉપર શું કામ ગુસ્સો કરવો? આ લોકો અત્યારે મારી નબળાઈ જુએ છે, મારા ફાટેલા કપડાં જુએ છે, પણ એક દિવસ સત્ય ખુદ તમારી સામે આવશે, ત્યારે જ આ લોકોની આંખો ખુલી જશે. રાત પડી ગઈ હતી. આખું ગામ શાંતિથી સૂઈ ગયું હતું, પણ બસ સ્ટેન્ડના અંધારા ખૂણામાં એક માણસ હજુ જાગતો હતો. ભિખારી કાકાએ પોતાની પેલી સુટકેસ ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો. એમની આંખોમાંથી આંસુ ટપકીને સુટકેસ ઉપર પડ્યા. એ આંસુમાં કેટલું દર્દ છુપાયેલું હતું એ તો માત્ર રાતનું અંધારું જ જાણતું હતું. કાકાએ એક સૂકો રોટલો અડધો ખાધો અને અડધો ત્યાં બેઠેલા એક રખડતા કૂતરાને ખવડાવ્યો. માણસ કરતા આ મૂંગું પ્રાણી એમને વધારે પ્રેમ કરતું હતું. કાકાએ આકાશ તરફ જોઈને મનોમન કંઈક પ્રાર્થના કરી અને સુટકેસને માથા નીચે ઓશિકાની જેમ રાખીને સૂઈ ગયા. આખા ગામને ખબર નહોતી કે જે માણસને તેઓ ભિખારી સમજીને રોજ લાતો મારી રહ્યા હતા તે ખરેખર કોણ છે. ગામના સરપંચ રામજીભાઈ ખૂબ જ પૈસાદાર અને વગદાર માણસ. એમનો એકનો એક 5 વર્ષનો દીકરો, નામ એનું લાલો.
લાલો આખા ઘરનો લાડકવાયો. એક દિવસ બપોરના સમયે લાલો ઘરની બહાર રમતો હતો. રમતા રમતા એ ક્યારે ગામની બહાર નીકળી ગયો એની કોઈને ખબર જ ન પડી. થોડી વાર પછી લાલાની બાએ જોયું તો ફળિયામાં લાલો નહોતો. એણે બૂમો પાડી પણ લાલો ક્યાંય દેખાયો નહીં. જોત જોતામાં આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે સરપંચનો દીકરો ગાયબ છે. આખું ગામ લાલાને ગોતવા નીકળી પડ્યું. ખેતરો, કુવા, નદી કાંઠા અને ગામની સીમ બધું જ ફેંદી માર્યું પણ લાલો ક્યાંય મળ્યો નહીં. સરપંચની પત્ની તો છાતી કૂટી કૂટીને રડવા લાગી કે મારો લાલો ક્યાં જતો રહ્યો, કોઈ મારા લાલાને લાવી આપો. એની આંખમાંથી આંસુ વહેતા હતા. ગામના લોકો પણ નિરાશ થઈ ગયા. સુરત દાદા પણ આથમમાં લઈ ગયા હતા અને ચારે બાજુ અંધારું થવા લાગ્યું હતું. બધા લોકો થાકીને સરપંચના ઘરના ઓટલે ભેગા થયા હતા. ત્યાં જ અચાનક ગામના પાદરેથી કોઈ આવતું દેખાયું. ધીમે ધીમે એ આકૃતિ નજીક આવી. બધાની આંખો ફાટી ગઈ. એ પેલા બસ સ્ટેન્ડ વાળા ભિખારી કાકા હતા અને એના ખોળામાં સરપંચનો દીકરો લાલો બેભાન અવસ્થામાં પડ્યો હતો. કાકાની હાલત ખૂબ જ ખરાબ હતી. ગામની બહાર એક જૂનો સૂકો કૂવો હતો. લાલો રમતો રમતો એમાં પડી ગયો હતો. લાલાને બચાવવા માટે કાકાએ પોતાના જીવની પરવા કર્યા વગર કૂવામાં કૂદકો માર્યો હતો. કાકાના પગમાંથી લોહીની ધાર વહેતી હતી. એમના ફાટેલા કપડાં વધારે ફાટી ગયા હતા. કાંટા વાગવાથી આખું શરીર છોલાઈ ગયું હતું. તેઓ માન ચાલી શકતા હતા. સરપંચની પત્નીએ દોડીને કાકાના ખોળામાંથી પોતાના દીકરાને ખેંચી લીધો અને એને છાતી સરસો ચાપીને રડવા લાગી. લાલાને સુરક્ષિત જોઈને સરપંચના જીવમાં જીવ આવ્યો. આખા ગામે એકવાર તો કાકાની વાહ વાહ કરી કે ભલે ભિખારી ગયો પણ કામ મોટું કરી ગયો. સરપંચ રામજીભાઈને પોતાનો મોભો બતાવવો હતો. એમણે પોતાના ખિસ્સામાંથી 500 રૂપિયાની કળકળતી નોટ કાઢી અને કાકાના મોઢા તરફ ફેંકતા અહંકારથી કહ્યું, લે ભિખારી, આજ તો તારી જિંદગીની કમાણી થઈ ગઈ. જા જઈને કંઈક સારું ખાઈ લેજે અને નવા કપડાં લઈ લેજે. તે મારા દીકરાનો જીવ બચાવ્યો છે એટલે આ તારી બક્ષિસ છે. કાકાએ જમીન ઉપર પડેલી એ 500ની નોટ સામે જોયું પણ નહીં. એમના ચહેરા ઉપર હજુ એ જ મીઠું સ્મિત હતું. એમણે ધીમા અવાજે કહ્યું કે બાપુ, એક જીવની કિંમત આ કાગળના ટુકડાથી ન થાય. દીકરો તમારો છે પણ જીવ તો એમાંય ભગવાનનો જ છે ને. મારે આ પૈસા નથી જોતા. આટલું કહીને કાકા ધીમે ધીમે ચાલતા ચાલતા ફરી પોતાના એ અંધારા બસ સ્ટેન્ડ તરફ જતા રહ્યા. લોકોને લાગ્યું કે આ ભિખારી ગાંડો થઈ ગયો છે. બીજા દિવસની સવાર પડી. સૂરજ ઉગ્યો અને ગામના લોકો કાકાનો આ ઉપકાર સૌ ભૂલી ગયા. સવારે કાકા ચાની લારી પાસે એક ખૂણામાં ઊભા હતા. ત્યારે એક જુવાને એમને જોરથી ધક્કો માર્યો અને બોલ્યો, એલા ભિખારી, આઘો મરીને સવાર સવારમાં ક્યાં રસ્તા વચ્ચે આવી ગયો? જા તારા બસ સ્ટેન્ડ ભેગો થા. કાકા ફરી જમીન ઉપર પટકાયા. કાલે રાત્રે પડેલા ઘામાંથી ફરી લોહી નીકળવા લાગ્યું. જે ગામે ગઈકાલે એના વખાણ કર્યા હતા એ જ ગામ આજે ફરી એમને લાતો મારી રહ્યું હતું. છતાં કાકાએ આકાશ તરફ જોઈને હાથ જોડ્યા અને મનમાં કહ્યું, હે ઈશ્વર, આમને માફ કરજે. આ બિચારા કપડાં જોઈને માણસ પારખે છે, દિલ જોઈને નહીં. થોડા દિવસો વીતી ગયા. ગામના લોકો ફરી પોતાના કામમાં અને સ્વાર્થમાં ડૂબી ગયા. ભિખારી કાકાના પગના ઘા હજુ પૂરા રૂજાયા નહોતા પણ લોકોના મીણા ટોણા અને ધૂતકારવાનું તો ચાલુ જ હતું. કાકા બિચારા લંગડાતા ચાલી અને બસ સ્ટેન્ડના એક ખૂણામાં પડ્યા રહેતા અને પોતાની જૂની સુટકેસને સાચવીને બેસી રહેતા. એક દિવસ બપોરનો સમય હતો. સૂરજનો તાપ માથે ચડ્યો હતો. ગામની સરકારી પ્રાથમિક શાળામાં બાળકો શાંતિથી ભણી રહ્યા હતા. અચાનક શાળાના પાછળના ઓરડામાં મોટો અવાજ થયો અને શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી. ઉનાળાના સૂકા પવને આગમાં ઘી હોમવાનું કામ કર્યું. જોત જોતામાં તો આગની મોટી મોટી જ્વાળાઓ આખી શાળાને ફરતે વીંટાઈ ગઈ. ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઉડવા લાગ્યા. ગામમાં દેકારો મચી ગયો કે આગ લાગી, આગ લાગી, નિશાળ સળગી એવી બૂમાબૂમ થઈ ગઈ.
બાળકોના માવતરો કામ પડતા મૂકીને રડતા કકડતા નિશાળ તરફ દોડી આવ્યા. મોટા ભાગના બાળકોને તો શિક્ષકોએ માન બહાર કાઢી લીધા હતા, પણ એક અંદરના ઓરડામાં નાના ભૂલકાઓ ફસાઈ ગયા હતા. આગ એટલી ભયંકર હતી કે લાકડાના બારણા પણ સળગી રહ્યા હતા. કોઈની પણ હિંમત નહોતી ચાલતી કે અંદર જઈને બાળકોને બચાવે. બાળકોની બચાવો બચાવો એવી ચીસો અને રડવાનો અવાજ બહાર સુધી આવતો હતો. એ સાંભળીને બહાર ઉભેલી માઓના કાળજા ચીરાઈ જતા હતા. અમુક સ્ત્રીઓ તો જમીન ઉપર પછડાટો ખાઈને બેભાન થઈ ગઈ હતી. ત્યાં જ ભીડને ચીરતો એક માણસ આપતો દોડતો આવ્યો. એ બીજું કોઈ નહીં પણ પેલા ભિખારી કાકા હતા. એમના પગમાં હજુ પીડા હતી, છતાં બાળકોની ચીસો એમનાથી સહન ન થઈ. ગામના જુવાનિયાઓ બહાર ઊભા ખાલી પાણીની ડોલો ફેંકતા હતા. ત્યાં તો કાકાએ પોતાની ફાટેલી ગોદડી પાણીના માટલામાં પલાળી પોતાના માથા ઉપર ઓઢી લીધી અને સળગતી આગમાં જરાય વિચાર કર્યા વગર કૂદી પડ્યા. અરે એલા ઊભો રે, આ ભિખારી તો બળીને ભડથું થઈ જશે. લોકો પાછળથી બૂમો પાડતા રહ્યા, પણ કાકાને પોતાના જીવની ક્યાં પડી હતી. એ તો ભળભળ સળગતા ઓરડામાં પહોંચ્યા. ધુમાડા વચ્ચે એમનો શ્વાસ રૂંધાતો હતો. એમણે એક પછી એક એમ બાળકોને ઊંચકીને બારીમાંથી અને તૂટેલા દરવાજામાંથી બહાર કાઢવા માંડ્યા. એમના હાથ દઝાઈ ગયા હતા, માથાના વાળ સળગી ગયા હતા, કપડાં તો બળીને રાખ થવા આવ્યા હતા. પણ કાકાએ એક પળ માટે પણ રોકાયા નહીં. 9 બાળકોને એમખેમ બહાર કાઢ્યા. પછી છેલ્લી વારે અંદર ગયા. એક નાનકડી દીકરી ડરના માર્યા ખૂણામાં બેભાન થઈ ગઈ હતી. કાકાએ એને પોતાની છાતી સરથી ચાપી દીધી અને આગની જ્વાળાઓ વચ્ચેથી કૂદકો મારીને બહાર આવ્યા. દીકરીને સુરક્ષિત બહાર લાવતાની સાથે જ વધુ પડતો ધુમાડો શ્વાસમાં જવાના લીધે કાકા ત્યાં જમીન ઉપર ઢળી પડ્યા અને બેભાન થઈ ગયા. એમનું આખું શરીર દાઝી ગયું હતું. ચામડી ઉપર મોટા મોટા ફોલા પડી ગયા હતા. એમને જોતા જ રૂવાડા ઊભા થઈ જાય એવી એમની દયનીય હાલત હતી. ગામના લોકોએ ઝડપથી કાકાના મોઢા ઉપર પાણી છાંટ્યું અને પવન નાખ્યો. થોડી વાર પછી કાકાએ ધીમેથી પોતાની આંખો ખોલી. સામે ઉભેલા 10 બાળકોને જીવતા જોઈને એમના દાઝી ગયેલા ચહેરા ઉપર ખુશીનું સ્મિત આવી ગયું. એક વૃદ્ધ માણસથી રહેવાયું નહીં. એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. એણે નીચે બેસીને કાકાનો દાઝેલો હાથ પકડીને પૂછ્યું, અરે ભાઈ, તું કોણ છે? અમે તને રોજ ધક્કા મારીએ છીએ, ગાળો આપીએ છીએ, કૂતરાની જેમ કાઢી મૂકીએ છીએ, તોય તું પોતાના જીવના જોખમે અમારા છોકરાઓને કેમ બચાવે છે? હવે તો તારું સાચું નામ અને તારી ઓળખ આપ. કાકાએ એક ઊંડો શ્વાસ લીધો. એમની આંખોમાં આજે પણ એ જ કરુણા હતી. ધીમા અને ધ્રુજતા અવાજે એ બોલ્યા, મારું કોઈ નામ નથી ભાઈ. હું તો બસ એક રખડતો માણસ છું. આ ભૂલકાઓમાં મને મારો પરિવાર દેખાય છે. બસ આનાથી વધારે કાંઈ નહીં. બાકી તો મેં કહ્યું છે એમ એક દિવસ સત્ય ખુદ તમારી સામે આવશે. આટલું કહીને કાકાએ આંખો બંધ કરી દીધી. શરીર ઉપર અસહ્ય પીડા હતી, છતાં કોઈ ફરિયાદ નહોતી. ગામના લોકોને આજે પહેલીવાર એવું લાગ્યું કે આ માણસ કોઈ સામાન્ય ભિખારી નથી, પણ ભગવાને મોકલેલો કોઈ દેવદૂત છે. નિશાળની આગવાળી ઘટનાને હજુમાન 2-4 મહિના થયા હશે. ચોમાસું બેસી ગયું હતું. અષાઢ મહિનાનો વરસાદ જાણે આકાશ ફાટ્યું હોય એમ વરસી રહ્યો હતો. સતત 3 દિવસથી અનરાધાર વરસાદ પડતો હતો. ગામની પાસે આવેલી નદી ગાંડીતુર બની ગઈ હતી. નદી ઉપરનો પુલ ખૂબ જૂનો અને જર્જરિત થઈ ગયો હતો. એક રાતે આકાશમાં વીજળીના કડાકા ભડાકા થતા હતા. એ વખતે ગામના કેટલાક મજૂરો અને ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને બાજુના ગામથી પાછા ફરી રહ્યા હતા. ટ્રેક્ટર જેવું પુલની બરાબર વચ્ચે પહોંચ્યું અને અચાનક એક મોટો કડાકો થયો. નદીના ધસમસતા પાણીના પ્રવાહ સામે પુલ ટકી ન શક્યો અને વચ્ચેથી તૂટી પડ્યો. ટ્રેક્ટર અને એમાં બેઠેલા 10 લોકો સીધા નદીના વેણમાં ખાબક્યા. બચાવો બચાવો એવી ચીસોથી આખી રાત ગુંજી ઉઠી. બસ સ્ટેન્ડના બાકડા ઉપર ફાટેલો જભ્ભો ઓઢી
અને ટૂટિયું વાળીને સૂતેલા ભિખારી કાકાના કાને આ ચીસો પડી. એમના શરીર ઉપર દાઝેલાના ઘા હજુ પૂરા રૂઝાયા નહોતા, પણ એ જીવ સટોસટનો પોકાર સાંભળીને કાકાથી રહેવાયું નહીં. કળકળતી ઠંડી અને ધોધમાર વરસાદમાં એ પોતાની પરવા કર્યા વગર નદી તરફ દોડ્યા. ત્યાં જઈને જોયું તો લોકો પાણીમાં ડૂબી રહ્યા હતા. કાકાએ જરાય વિચાર કર્યા વગર નદીમાં કૂદકો મારી દીધો. અંધારામાં પાણીના મોજા સામે બાથ ભીડી અને એમણે એક પછી એક 5 લોકોને કાંઠે ખેંચી લીધા. પણ જ્યારે તેઓ એક નાનકડા બાળકને બચાવવા ગયા ત્યારે પુલનો એક મોટો લોખંડનો સળિયો અને પથ્થર કાકાના માથા અને છાતી ઉપર પડ્યો. બાળકને તો એમણે પૂરી તાકાત લગાવીને કાંઠે અડસેલી દીધું, પણ પોતે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા. એમની પાંસળીઓ તૂટી ગઈ અને માથામાંથી લોહીની ધાર વસૂટી જે વરસાદના પાણી સાથે ભળી ગઈ. માંડ ઢસડાતા લોહી લુહાણ કાકા કાંઠે આવ્યા. અવાજ સાંભળીને ગામના લોકો પણ ત્યાં ભેગા થઈ ગયા. જે લોકોને કાકાએ બચાવ્યા હતા એમના સગાવાલા એમને ભેટીને રડતા હતા અને ભગવાનનો ઉપકાર માનતા હતા. ત્યાં કોઈની નજર કાદવમાં પડેલા અને તરફડતા કાકા ઉપર પડી. કાકા માન શ્વાસ લઈ રહ્યા હતા. એક જુવાને કહ્યું, અરે આ તો પેલો ભિખારી કાકો છે, એણે જ આ બધાને બચાવ્યા છે. આની હાલત બહુ ખરાબ છે, લોહી બહુ વહી ગયું છે. જલ્દી આને શહેરમાં દવાખાને લઈ જાઓ, નહીતર આ મરી જશે. ત્યાં જ ગામનો એક અહંકારી માણસ બોલ્યો, અરે ભાઈ, અત્યારે અડધી રાતે આ ભિખારીને ક્યાં શહેરમાં લઈ જવો? અને આની પાછળ દવાખાનાનો હજારોનો ખર્ચો કોણ આપશે? આખી જિંદગી ભીખ માંગીને જ ખાધું છે ને. હવે આ ભિખારી જીવશે તો પણ ગામને શું કામનો? મરવા દ્યો એને અહીંયા જ. કાલ સવારે પંચાયત વાળા એની લાશ ઉઠાવી લેશે. હાલો બધા પોતાના ઘરે. કેવી કઠોરતા, કેવી સ્વાર્થી દુનિયા! જે માણસે પોતાનો જીવ આપીને એમના જ ગામના લોકોને બચાવ્યા, એ જ કાકાને લોકો કાદવમાં તરફડતા મૂકીને પોતાના ઘરે ચાલ્યા ગયા. કોઈએ એમને પાણીનું એક ટીપું પણ ન પાયું. માણસાઈ જાણે આજે વરસાદના પાણીમાં તણાઈ ગઈ હતી. વરસાદ હજુ ચાલુ હતો. કાકાને અસહ્ય પીડા થતી હતી. શરીરમાંથી લોહી સતત વહી રહ્યું હતું. કાકાને ખબર પડી ગઈ હતી કે હવે એમનો અંતિમ સમય નજીક છે. એમણે પૂરી તાકાત ભેગી કરી. કાદવમાં ઘસડાતા છાતીમાં થતી ભયંકર પીડા સહન કરતા તેઓ ધીમે ધીમે પોતાના એ જ બસ સ્ટેન્ડ તરફ આગળ વધ્યા. એમને અંતિમ શ્વાસ લેતા પહેલા પોતાની એ જૂની સુટકેસ પાસે પહોંચવું હતું. લાંબા સંઘર્ષ પછી બસ સ્ટેન્ડ પહોંચીને કાકાએ ધ્રુજતા પોતાની સુટકેસને છાતી સરખી ચાપી દીધી. એમના ચહેરા ઉપર આજે પણ ગામ માટે કોઈ ફરિયાદ નહોતી. એમણે આંસુ ભરેલી આંખે ગામ તરફ જોયું અને ધીમા અવાજે બબડ્યા કે માફ કરજો, મારાથી જેટલું થયું એટલું મેં કર્યું, હવે હું જાઉં છું. આટલું બોલતા જ એમની ગરદન ઢળી પડી અને આંખો કાયમ માટે બંધ થઈ ગઈ. એક મહાન આત્મા જેને આખા ગામે માત્ર ભિખારી સમજ્યો તો તે આજે કાયમ માટે શાંત થઈ ગયો. સવાર પડી. વરસાદ હવે શાંત થઈ ગયો હતો, પણ ગામની હવા આજે ભારે હતી. બસ સ્ટેન્ડ ઉપર લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. જમીન ઉપર કાદવ વચ્ચે ભિખારી કાકાનો દેહ પડ્યો હતો. એમના બંને હાથ હજુ પણ પેલી સુટકેસને છાતી સાથે વળગાડીને પડ્યા હતા. કોઈએ પોલીસને બોલાવી લીધી. પોલીસની જીપ આવી. ઇન્સ્પેક્ટર સાહેબે નીચે ઉતરીને લાશનું પંચનામું કર્યું. આની પાસે આ સુટકેસમાં શું છે? ખોલો એને. ઇન્સ્પેક્ટરે હવલદારને કહ્યું. ગામના લોકો અંદરો અંદર વાતો કરતા હતા કે ભિખારીની સુટકેસમાં વળી શું હોવાનું? ફાટેલા ગોદડા અને સૂકા રોટલા સિવાય કાંઈ નહીં નીકળે. હવલદારે માન કાકાના હાથમાંથી સુટકેસ છોડાવી અને એને ખોલી. સુટકેસ ખુલતા જ આખા ગામના પગ નીચેથી જમીન ખસી ગઈ. બધાની આંખો ફાટી ગઈ અને શ્વાસ થંભી ગયા. એ સુટકેસમાં કોઈ ફાટેલા કપડાં નહોતા. અંદર ભારતીય સેનાનો એક યુનિફોર્મ હતો. રાષ્ટ્રપતિના હાથથી મળેલા સોનાના મેડલ ચમકી રહ્યા હતા. કરોડો રૂપિયાની જમીન અને બેંકના દસ્તાવેજો હતા. અને આ બધાની વચ્ચે પડેલી હતી એક લાલ રંગની ડાયરી. ઇન્સ્પેક્ટર સાહેબે ધ્રુજતા હાથે એ ડાયરી ખોલી. ડાયરીના પેલા પાને જે લખ્યું હતું એ વાંચીને ઇન્સ્પેક્ટરની આંખમાં પણ આંસુ આવી ગયા.
એમણે મોટેથી આખા ગામની સામે ડાયરી વાંચવાનું શરૂ કર્યું. મારું નામ મેજર સંગ્રામસિંહ છે. હું ભારતીય સેનાનો નિવૃત્ત અધિકારી છું. યુદ્ધમાં દેશ માટે મેં ઘણું ગુમાવ્યું. એક અકસ્માતમાં મારી પત્ની અને મારી દીકરી પણ મને મૂકીને ભગવાનના ઘરે જતા રહ્યા. મારી પાસે કરોડો રૂપિયાની સંપત્તિ હતી, પણ મારો કહેવાય એવો કોઈ પરિવાર નહોતો બચ્યો. એટલે મેં નક્કી કર્યું કે મારું બાકીનું જીવન હું મારી ઓળખ છુપાવીને, ફાટેલા કપડાં પહેરીને લોકોની માનવતા પારખવામાં પસાર કરીશ. લોકોના ચહેરા ઉપર હવે પસ્તાવાનો પરસેવો છૂટી ગયો હતો. ઇન્સ્પેક્ટરે ડાયરીનું છેલ્લું પાનું વાંચ્યું, જે ગઈકાલે રાત્રે જ કાકાએ લોહીવાળા હાથે લખ્યું હતું. આ ગામના લોકોએ મને ભિખારી સમજીને રોજ ધક્કા માર્યા, અપમાન કર્યું, બાળકોએ પથ્થર માર્યા, છતાં મને કોઈના ઉપર ગુસ્સો નથી. મેં આ ગામના બાળકોને અને લોકોને મારા જીવના જોખમે બચાવ્યા છે, કારણ કે હું તો માણસ છું, ભિખારી નહીં. મારી પાસે જે કરોડો રૂપિયા છે એવું આ ગામની નિશાળ, દવાખાના અને ગરીબોના નામે કરી રહ્યો છું. પણ મારી એક શરત છે, જો મારા અંતિમ સંસ્કારમાં આખું ગામ કોઈ ભેદભાવ વગર સાચા દિલથી હાજર રહેશે અને એમની આંખોમાં આંસુ હશે, તો જ આ સંપત્તિ ગામને મળશે. આટલું સાંભળતા જ આખા ગામમાં સનાટો છવાઈ ગયો. જે દુકાનદારે કાકાને ઓટલેથી ધક્કો માર્યો હતો, જે જુવાને કાકાને લાત મારી હતી, જે બાળકોએ પથ્થર માર્યા હતા, એ બધા આજે એ જમીન ઉપર પડેલા નિર્જીવ દેહ પાસે દોડી ગયા. આખું ગામ જમીન ઉપર બેસીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યું. લોકો પોતાના વાળ પીંખીને અને છાતી કૂટીને માફી માંગવા લાગ્યા. અમને માફ કરી દો કાકા, અમે તમને ઓળખી ન શક્યા. લોકોના આંસુથી કાકાના પગ ધોવાઈ ગયા હતા. કાકાની અંતિમ યાત્રા નીકળી. એ કોઈ ભિખારીની નહીં, પણ એક રાજાની સવારી હોય એવી ભવ્ય હતી. જે લોકો ગઈકાલ સુધી કાકાની પડખે ઊભા રહેવા સુખ કરતા હતા, એ જ લોકોએ આજે કાકાની નનામીને પોતાના ખભા ઉપર ઉંચકી હતી. આખું ગામ રડતું રડતું સ્મશાને પહોંચ્યું હતું. ચિતાને અગ્નિ આપતા પહેલા સરપંચ રામજીભાઈએ કાકાના પગ પકડી લીધા અને પોક મૂકીને રડતા રડતા બોલ્યા, હે ઈશ્વર, અમે કેવા પાપી! અમે આખી જિંદગી માત્ર ભિખારીને જ જોયો, એની અંદર બેઠેલા સાચા માણસને ક્યારેય જોઈ જ ન શક્યા. ચિતાની જ્વાળાઓ આકાશને આંબી રહી હતી. આજે ગામને કાકાનો પેલો શબ્દ સમજાઈ ગયો હતો કે એક દિવસ સત્ય ખુદ તમારી સામે આવશે. આજે સત્ય સામે આવી ગયું હતું, પણ બહુ મોડું થઈ ગયું હતું. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે માણસની કિંમત ક્યારેય એના કપડા, દેખાવ કે એના પૈસાથી ન આંકવી જોઈએ. સાચી કિંમત માણસના કર્મો અને એના દિલની હોય છે. ઘણીવાર ઈશ્વર આપણા જીવનમાં કોઈ સાધારણ કે ગરીબ માણસના રૂપમાં આપણી પરીક્ષા લેવા આવતો હોય છે. કોઈનું અપમાન કરતા પહેલા 100 વાર વિચારજો. મિત્રો, જો આ વાર્તા તમને ગમી હોય તો લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.